Hello guys, welcome to my channel and છે ને actually Pihu saw someone's dog like કોક ફેરવવા આવ્યું છે બહાર એને રમાડવા જવું જ પણ એ બહુ શરમાય છે અને હું એનાથી વધારે શરમાઉં છું because I am just a piece of introvert. So come on guys, let's go. લેટ્સ ગો. મને શરમ લાગે. મેં કીધું એકલી જ હા તો એ કે મને એકલાય શરમ લાગે. શરમ આવે છે યાર. વેટ લેટ મી શો યુ ગાઈઝ. ગાઈઝ અહીંયા બેઠા છે એ લોકો. ઇફ યુ કેન નહીં જોઈ શકો પણ યા ઓલું છે કૂતરું. Guys, she doesn't like કૂતરું. ચાલે યાર, શું કરી જવાનું છે? અરે યાર બટ શરમ લાગે છે એ લોકો ક્યારના ગાર્ડનમાં બેઠા છે ને. વેટ એક કામ કરીએ આપણે એમનામ બ્લોગિંગ કરતા એમ કરીને નીકળીએ. હા, એ કહું છું કે આજે તમે. નહીં તો આ બેક કેમેરો કરીને જઈએ એમાં હું તારું બ્લોગિંગ કરું છે. ગાઈઝ અમે એટલા શરમાઈએ છીએ ને કે ધીસ ઇઝ અમેરિકા. ઇન્ડિયા હોત તો ફિર બી અમે કંઈક વાત કરી લેતું. અહીંયા શું વાત કરવી જ નથી ખબર ને. વી ડોન્ટ ઇવન નો કે ડોગ કોણ છે. સારું છે. અને એ લોકો શું વાત કરે છે આટલી ડીપમાં. Let's go guys. Go. આખું ને ચલ. So guys, this is baby grass. We won't step on it. Baby girl. Welcome. Hi. Can we pet your dog? Not right now. We do some training with her. Oh. Thank you. But if you want, you can say that. She's scared of people. Oh, okay. Yeah. We're trying to make her less scared of people. Thank you for asking that. Oh, okay. ચલ આપણે આમ જઈએ. ટ્રેનિંગ ચાલે છે એની. એટલે વાત. નહીં કાતો કે એને રમવું છે આપણે. ગાઈઝ અમને વી જસ્ટ ગોટ રિજેક્ટેડ. લાઈક પીહુ તું વાત કર. એ લોકો દેવર ટ્રેનિંગ ધ ડોગ એ બહુ બીવે છે માર લોકો છે એટલે અને અમે ખબર નહીં ક્યાં જઈએ ચાલતા બટ કાંઈ નહીં હવે નીકળી ગયા છે તો અમે કંઈક જઈએ. ચાલતા નીકળ્યા છે તો પછી લેટ્સ જસ્ટ ગો સમવેર બીકોઝ એન્ડ દેટ્સ ફાઇન ઇફ દેટ ડોગ વોઝ ટ્રેનિંગ. પીહુ હવે આપણું પોપટ થઈ ગયું. બટ યા It's okay, we can try next time. યા કાંઈ નહીં હવે ફૂટપાથ પર આવી ગયા છે તો હવે જઈએ બીજું હું. ચાલો. ઓર એલ્સ વી શુડ ગો. આપણે ઓલા દરવાજાથી પાછા આવવું છે. એક સ્ટોલ કરીએ છીએ આમાં અત્યારે હવે પપ્પી હું તને આ યાદ રાખવું પડશે કે નહીંતર આપણે ખોવાઈ જાય. નહીં ખવાય એમ તો બધું અહીંયાનું સેમ નથી હોતું. અગર આપણને દરવાજો મળે તો આપણે કૂદો જવાનું. આપણા ઘરનો દરવાજો મળશે તો આપણે ત્યાંથી ઘૂસી જશું. અને મે બી આપણું ઘર ત્યાં છે. આપણું ઘર ત્યાં છે અહીંયાથી થોડુંક વોકિંગ કરવા જઈએ ને. ઓ નો ગાઈઝ વી જસ્ટ ગોટ રિજેક્ટેડ. ક્યાં છે? ચલ ત્યાં છે મે બી. હા ત્યાં છે. ચલ તો પછી એક તો ટ્રાયપોડ લઈને નીકળી પડ્યા છે. ઓકે વેલ અહીંયાનું વેધર સારું છે. તમને લાગ્યું તો ડાયરેક્ટ ચાલતા એટલે હાય બાય કરી લેશું મળી જશે ડોગ. પણ સોરી નો મળ્યું. He was on the training. શી હતું કે હી હતું વી ડોન્ટ નો બટ He had તને યાદ તો છે ને આ કાંઈ નહીં અમે એમ કરતા નીકળી તો ગયા છીએ બહાર હવે. દીદી આપણે ખાલી સીધું ગયા છે ટર્ન નથી લીધું કંઈ લીધું નથી અને still questioning me. Maybe they just knew that we were coming. It was so embarrassing. Embarrassing નહોતું ખાલી એ લોકોએ ખાલી પૂછ્યું અમે અને બસ
એટલું એમ્બેરેસિંગ હતું પણ નહીં. ઇઝ નોટ ધેટ બેડ. બે મે બી એ લોકો જોડે હતા ને આ જોડે જ હતો તો અચ્છા એ લોકો ટ્રેન કરતા હતા એન્ડ મે બી એમને એ ટ્રેનિંગ વાળા હશે. એ ડોગ એ લોકોનું હશે પણ ટ્રેનિંગ વાળા બોલાવ્યા હશે. આ રહ્યું આપણું ઘર. ચાલ વયા જઈએ. અમે પાછા અમારા ઘરના ફ્રન્ટ ડોર પર આવી ગયા એટલે એમને ન દેખાય કે અમે લોકો એમના ડોગ માટે આવ્યા હતા. એન્ડ વી જસ્ટ વોન્ટ ટુ ગો ટુ આપણું જ ઘર છે. હા આપણું છે કેમ કે અહીંયા કેક્ટસ છે. એ નહીં આપણા ઘરમાં છે જેમાં આ વખતે નહીં આપણી બાજુવાળામાં આવે છે. ચલો પકડ. સો ગાઈસ વેલકમ બેક્સ આપણું ઘર. ગોડ ઇટ વોઝ સો એમ્બેરેસિંગ. ઇટ વોઝન્ટ એમ્બેરેસિંગ. હવે અહીંયાથી લોકો ઉપર સ્પાઈ કરી દીધી. ના હવે અમારું એડિટિંગ કન્ટિન્યુ કરું. એ ચોકલી આવી. Guys, guys, it's a chocolate. Oh wow. This is another ચકલી બેન. દીદી વેટ છે ચકલી. Guys, look. ના બે ચકલી છે. દેખાણું એનું બોડી. Okay, anyways, let's just get back to editing now. See ya girls. See ya. અને પીવું હોમવર્ક કરશે. બાય બાય કહી દે. Bye, lalu mang chika. Bye.